પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના રૂપા રેલમાં મનરેગા કૌભાંડના આક્ષેપ, ડીઆરડીએમાં રજૂઆતથી ચકચાર। દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કામોમાં મોટી ગેરરીતિના આક્ષેપ થતા ચકચાર મચી ગઈ છે। જાગૃત નાગરિકે ડીઆરડીએ કચેરીમાં રજૂઆત કરી હતી કે વર્ષ 2013-14 અને 2021-22ના મંજૂર થયેલ કામોમાં સરકારી મૂડીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। એવો આરોપ છે કે માટી મેટલના કામમાં જે મચાયું કરીને બિલ રેસ છેડવામાં આવ્યા હતા। ગ્રામ્ય વિસ્તાર માટે લાવવામાં આવેલા મનરેગા ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થતા નથી, તેમજ દેખાવા માટે ઓફિશિયલ રેકોર્ડમાં કામ બતાવવામાં આવ્યા, પરંતુ નીકળી તપાસ કરતા જીએસબી અને અન્ય મશીનરી વડે કામ કરાયેલ હોવાના વિડીયો સામે આવ્યા છે, જેમાં માનવ શક્તિ બદલે મશીનો ઉપયોગ અને જગ્યા પરથી કામ તાબડતોબ પૂરું કરવાની કોશિશ થઈ હતી, જેથી મોકાયેતી તપાસમાં આસાની રહે। આ કૌભાંડ મુદ્દે ડીઆરડીએ તપાસ માટે ટીમ મોકલાઈ છે। તપાસ દરમિયાન સ્થાનિકોમાં ભય થયો છે અને સ્મશાન શાંતિ પ્રસરી ગઈ છે। ગ્રામીણોએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાનું કૌભાંડ છુપાવવા તંત્ર દ્વારા દેખાવના કામ હાથ ધરાયા હતા અને વર્ષો જૂના કામોના કાગળો સુધારવામાં આવ્યા। હવે જીવંત પુરાવા અને વાયરલ વિડીયોના આધારે મનરેગાની કામગીરીની પારદર્શિતા અને જવાબદારી વધારવાની ભારે જરૂર છે। સ્થાનિકોને જાગૃત નાગરિકો સરકાર અને તપાસ એજન્સી પાસે માંગ કરી રહ્યા છે કે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા વિકાસ ક્ષેત્રના ફંડનો યોગ્ય ઉપયોગ થાય તેની ખાતરી આપવામાં આવે।